વડોદરાના કપૂરે પોલીસ સ્ટેશનનો વિવાદિત કોન્સ્ટેબલ અને કહેવાતો વહીવટદાર રણજીતસિંહ જુગારમાં પકડાયેલ એક આરોપી બુટલેગરનો ભાઈ હોવાથી તેને છોડી દેતા વિવાદ સર્જાયો હતો, જેમાં વાઘોડિયા રોડ પર આવેલ આશાપુરી નગરની સોસાયટીના એક મકાનમાં કપૂરે પોલીસે દરોડો પાડી જુગાર રમતા 7 આરોપીને ઝડપી લીધા હતા, જેમાંથી એક આરોપી ઋત્વિક રાજપૂત બુટલેગર ભાવેશ રાજપૂતનો ભાઈ હોવાથી કોન્સ્ટેબલ રણજીતસિંહે ઋત્વિકને અન્ય આરોપીથી અલગ કરી દીધો હતો અને 7માંથી 6 આરોપી સામે જુગારનો ગુનો નોંધાયો હતો। ત્યારે હવે ફરિયાદ કોન્સ્ટેબલ રણજીતસિંહને લઈને વિવાદ સર્જાયો હતો। અમદાવાદ શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યાધુનિક સુવિધા ધરાવતી 7 માળની હાઈટેક અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ તૈયાર થઈ ગઈ છે। આ બિલ્ડિંગમાં 2 માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3000 કાર સહિતના વાહનો પાર્ક કરી શકાશે। સાથે જ શહેરના મોનિટરિંગ માટે 180ની સીટિંગ કેપેસિટી સાથેનું ખાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે। બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન પણ છે અને મુલાકાતીઓને એરપોર્ટની માફક સ્કેનિંગ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે। જ્યારે બિલ્ડિંગના 7મા માળે પોલીસ કમિશનરની ઓફિસ બનાવવામાં આવી છે, ત્યારે ટૂંક સમયમાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે। ચાંદોડિયા બ્રિજ પાસેથી રોંગ સાઈડે જતા 2 લોકોને ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ જનક ગોર ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ ગયા હતા, જ્યાં તેમને ઢોરમાર મરાયો હતો અને બનાવના 19 દિવસ બાદ તેમની વિરુદ્ધ ગાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેથી હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરતા ગાટલોડિયા પીઆઈ વીડી મોરી અને ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ જનક ગોરની ઝાટકણી કાઢી હતી। આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રાફિકનું નિયમન કરવાનો અધિકાર માત્ર ટ્રાફિક પોલીસને જ છે અને પોલીસ કર્મચારીને પોતાનો અહંકાર સંતોષવા કોઈને મારવાનો અધિકાર નથી।